જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? હું છું તમારો મિત્ર વિપુલ. લઈને આજે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું. આજનો વિડીયો હું તમને જણાવવાનો છું કે ગામડામાં દેશી લાડવા કઈ રીતે બને છે. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો આપણે જે ચૂલો અને બાટલો સેટ કરી દીધા છે ને, હવે આપણે આમાં નાખવાનું છે તેલ કઢાઈમાં. અને આ બાજુ આપણે લઈ લીધો છે ચણા દાળનો લોટ. આપણે લીધો છે આમાં ચણા દાળનો લોટ 7 કિલો, કેમ કે આપણે દુકાન ઉપર ઓર્ડર હોય એટલે, અને તમે ઘરે પણ બનાવી શકો છો જેટલા બનાવો એટલા. તો હવે તમને બતાવું કે આગળની પ્રોસેસ. તો મિત્રો આપણે લોટમાં છે તેલ એકદમ એડ કરી દીધું છે, જોઈ શકો છો. આપણે 7 કિલો લોટ છે એટલે આમાં આપણે 2 કિલો જેવું તેલ એડ કરી દીધું છે લોટ બાંધવા માટે. અને આપણે જે તાવડામાં પણ આપણે તેલ ઉમેરી દીધું છે, જોઈ શકો છો. તો આપણે લાડવા માટે જે સેવ લગાડવા માટે ચણા દાળનો લોટ છે એકદમ પરફેક્ટ રીતે બાંધી લીધો છે, જોઈ શકો છો ને. હવે આપણે એને તરવાના છે તેલમાં. તો બને રહેજો વિડીયોમાં. લોટ કમ્પ્લીટ થઈ ગયો છે ને આપણો તેલ પણ એકદમ તપી ગયો છે. તો હવે આપણે આને એકદમ આમાં સેવલા જે છે આપણે તરવાના છે. ચણા દાળનો લોટ છે એ આ જારામાં નાખી અને તરવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો હવે આપણે આમાં લોટ છે કમ્પ્લીટ બંધાઈ ગયો છે ને તેલ પણ આપણું એકદમ તપી ગયું છે, જોઈ શકો છો. તો હવે આપણે આમાં આને તરવાના છે, જોઈ શકો છો. આવી રીતે કંઈક પ્રોસેસ હોય છે એની. હવે આને મિત્રો આપણે જે છે એકદમ નહીં બ્રાઉન ને નહીં પીળો કલર આવે એટલે આપણે આને કાઢી લેવાના છે. તો કમ્પ્લીટ પાકી શકે છે, જોઈ શકો છો. તો આપણા જે સેવલા છે એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, જોઈ શકો છો. હવે આનાથી વધારે જો શેકવા જાય તો પછી આપણા લાડવાનો કલર છે તે ચેન્જ થઈ જાય છે. તો આવી રીતના હોય ને આપણે કાઢી લેવાના છે તેલમાંથી. તો બને રહેજો વિડીયોમાં. આપણે જે સેવલા છે તે મશીનમાં આપણે જે દળવાના છે તે ચાલુ કરી દીધા છે, જોઈ શકો છો. અને આને જે ચોણ છે મિત્રો એકદમ આવી એકદમ લીસી થાય છે, જોઈ શકો છો તમે. હવે લીસી ચોણ થઈ જાય પછી આપણે એના માટે ચાસણી લેવાની છે, તો જોઈ શકો છો. આવી રીતે કામ ચાલુ છે. રાઈ આપણે સેવલા દળવા લાગી ગયો છે ને આપણે આ બાજુ ખાંડની ચાસણી મૂકી દીધી છે, જોઈ શકો છો. હવે આપણે આની ચાસણી લઈ લેવાની છે. આમાં મેં 10 કિલો જેટલી ખાંડ એડ કરી દીધી છે અને મીડિયમ ગેસ જે છે આપણે ચાલુ કરી દીધો છે, જોઈ શકો છો. હવે આપણે આ ખાંડ છે એને એકદમ મતલબ જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી આને મિક્સ કરતો રહેવાનું છે, જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો આપણી ખાંડ જે છે એકદમ ઓગળી ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે આનો પાક લેવાનો છે. આપણે આનો એવો પાક લેવાનો છે કે જે 4-5 દિવસ કદાચ ચલાડવા છે પડ્યા રહે તો પણ મુલાયમ રહે, જોઈ શકો છો. અને આ જોઈ શકો છો આપણે જે પીસેલે જે ચણા દાળનો જે આપણે સેવલા દળ્યા હતા તેનો લોટ પણ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે, લીસો એકદમ, જોઈ શકો છો. હવે આપણે પાક લેવાનો છે મિત્રો. તો બને રહેજો વિડીયોમાં, સંપૂર્ણ માહિતી આપું છું. તો મિત્રો આપણી ચાસણી છે તે કમ્પ્લીટ પાકમાં આવી ગઈ છે, જોઈ શકો છો. હવે આપણે આમાં આપણે જે સેવલા દળ્યા છે જે આપણે પીસ્યા છે એકદમ લીસા, એને આમાં એડ કરીશું.
તો મિત્રો આવી રીતે આપણે કંઈક ચૂર્ણ એડ કરી રહ્યા છીએ, જોઈ શકો છો. તો મિત્રો આપણી ચૂર્ણ એડ થઈ ચૂકી છે, જોઈ શકો છો. ને આ એકદમ પીળો કલર છે તે આવી ગયો છે, જોઈ શકો છો. હવે આને આપણે ઠંડો કરવા મૂકી દેવાનું છે. થોડી વારે આપણે આને મિક્સ કરતો રહેવાનું છે, જેનાથી કે આ જે છે એકદમ જામી ના જાય ઉપરથી, ને ધીરે ધીરે ઠરે તો પછી આપણે જે લાડવા છે એને વાળવાની જે મોસમ આવે એ પણ એકદમ જોરદાર આવે છે, જોઈ શકો છો. આપણે જે લાડવાનો જે આપણે હતો એ માલ એકદમ ઠંડો થઈ ગયો છે, જોઈ શકો છો. ને હવે આપણે આને લાડવા વાળવાના છે, જોઈ શકો છો. આવી રીતના એકદમ રસમી આપણા લાડવા બનીને તૈયાર થાય છે, આ જોઈ શકો છો તમે. અને આ હજી આપણે એકદમ ગોળાકાર કરવાનો છે આનો, જોઈ શકો છો. અને આ બાજુ ભાઈ છે તે એનો આટો બરાબર કરે છે, જોઈ શકો છો. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો જોઈ શકો છો આપણા લાડવા છે એકદમ તૈયાર છે, આ જોઈ શકો છો. આ બધા આપણે બનાવી નાખ્યા છે, અત્યારે વાળી નાખ્યા છે. તો હવે કેવી લાગી મારી માહિતી જરા કોમેન્ટ જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.